નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં મોટા તળાવમાં મગરોનો આતંક, નાના પક્ષીઓનો પણ શિકાર, નગરજનોમાં દહેશત। આમોદ શહેરના મધ્યમાં આવેલા મોટા તળાવમાં 2 થી 3 મોટા મગરો તેમજ 2 મગરના બચ્ચા દેખાતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં આવતા નાના પક્ષીઓનો પણ મગરો શિકાર કરી રહ્યા છે। તળાવમાં મગરોની હાજરી હોવા છતાં હજુ સુધી તેમને પકડવા માટે પાંજરું મૂકવામાં ન આવતા વન વિભાગની કામગીરી સામે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ નાના બાળકો તળાવમાં માછીમારી માટે જતા હતા, પરંતુ મગરોની હાજરીને પગલે હાલમાં બાળકોને તળાવમાં ન જવા સૂચના આપવામાં આવી છે। તળાવના કોન્ટ્રાક્ટર દ્વારા સિક્યુરિટી ગાર્ડને તેમજ નગરપાલિકા દ્વારા નગરજનોને તળાવથી દૂર રહેવાની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। દરમિયાન આગામી દિવસોમાં દશામાની મૂર્તિ તેમજ ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો તળાવ ખાતે એકત્ર થવાના છે। આવી સ્થિતિમાં તળાવમાં મગરોની હાજરી ગંભીર ચિંતાનો વિષય બની છે। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ નગરજનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। નગરજનોનું કહેવું છે કે માત્ર સાવચેતીની અપીલ પૂરતી નથી, કોઈ જાનહાનિ થાય તે પહેલા વન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા મગરોને પકડવા માટે તાત્કાલિક પાંજરું મૂકવામાં આવે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે। નગરજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર હવે વધુ વિલંબ કર્યા વિના નક્કર કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ।